સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે નવા કમિશનર એમ નાગરાજને રજૂ કર્યું છે. ઇતિહાસમાં સૌથી મોટા કદ ધરાવતું પ્રગતિશીલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાનું 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આજે નવા કમિશનરે રજૂ કર્યું છે, જેમાં 540 કરોડના ખર્ચે 8 નવા ફ્લાયઓવર બનાવવાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના રસ્તાઓ માટે 332 કરોડની જોગવાઈ છે. કુલ અંદાજિત બજેટ 10,593 કરોડનું રાખવામાં આવ્યું છે, જેમાંથી વિકાસ કામો માટે 5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે. વર્ષ 2026-27 માટે કુલ રેવન્યુ આવક 5,777 કરોડ અંદાજવામાં આવી છે. આ આવકમાં સૌથી મોટો હિસ્સો નોન ટેક્સ રેવન્યુ 29% અને યુઝર ચાર્જ 23% દ્વારા મેળવવાનું આયોજન કરાયું છે. ખર્ચના આયોજનમાં રૂપિયાનો સૌથી મોટો હિસ્સો એટલે કે 48% જેટલો ખર્ચ એસ્ટાબ્લિશમેન્ટ પાછળ થશે. આ ઉપરાંત પાયાના માળખાની મરામત, નિભાવ અને વીજળી ખર્ચ પાછળ 19% રકમ ફાળવવામાં આવી છે. બજેટમાં સર્વિસ અને પ્રોગ્રામ પાછળ 11% તથા ઘસારા પેટે 11% ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં વહીવટી ખર્ચ અને શહેરની જાળવણી ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષ 2026-27 માટે માર્ગોને અત્યાધુનિક અને વધુ સુવિધાજનક બનાવવા માટે 332.08 કરોડનું ડ્રાફ્ટ બજેટ ફાળવવામાં આવ્યું છે. 2026-27માં પર્યાવરણ માટે 180 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે. એમાં 10,593 કરોડનું આ જોગવાઈ છે. આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે. સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વકક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે. એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે. અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. રોડ રસ્તાનું, નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે. એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે. અને સ્વચ્છતામાં દર વર્ષમાં આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે. એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ, MSME, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, NGOs અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.